કોણ જાય છે કોણ આવે છે. મારો મિત્ર મને કે ભાઈ આ જન્મમાં તું મળ્યો, બીજા જન્મમાં મળતો નહીં. કેટલા લોકો કરે છે 3 સ્ટેપ બ્રીથિંગ? કેટલા લોકો નવા છે? આપણે કંઈક એક્સરસાઇઝ ની એ વાત થાય. કોઈ જે કરે છે આપણે શું કામ 3 સ્ટેપ બ્રીથિંગ તમે આપજો. આપણે શ્વાસની ગતિ કુદરતનો જે લય છે એની સાથે સિંક્રોનાઇઝ કરો. સિંક્રોનાઇઝેશન પછી શું? જાગૃતિ માટે. જાગૃતિ. એનું નામ નથી. જાગૃતિ એટલે શું? સપોઝિંગ આપણે કહીએ કે આપણે 3 સ્ટેપ બ્રીથિંગ જાગૃતિ માટે કરીએ છીએ એટલે આપણું લક્ષ્ય જાગૃતિ. તો એ જાગૃતિ માટે શું કરવું પડે? Be in present. Be present. Be in present. વર્તમાનમાં રહેવાનું. કોણ રહેશે વર્તમાન? આપણે. શું કામ પૂછું છું કે એ જે આપણે કયો છો એ આપણે શું કે અત્યારે પ્રેઝન્ટ. તો પ્રેઝન્ટમાં આપણે શું છીએ? તમને પૂછીશ તો તમે કોણ છો? તમે શું કહેશો? નામ આપશો ને? એ પ્રેઝન્ટમાં છે. આ પ્રેઝન્ટમાં નથી તો જન્મતી વખતની વાત. પ્રેઝન્ટમાં શું છે? પ્રેઝન્ટ એક આત્મા. એક આત્મા. What is there in present? What can be present? આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર શું હોવી શકે? એ હોવાપણાને સેન્સ કરવા માટે, એ હોવાપણાને ઓળખવા માટે, એ હોવાપણાને ફીલ કરવા માટે શું જરૂરી છે? અટેન્શન. કરતા હોય તો એમાં આપણે હોવાપણાને કેવી રીતે ખબર પડે? તો એ પછી એ શું કહે છે કે જે આપણે પાણી પીવો છો they first of all you drink water actually you're sleeping you're gardening પણ હું શું કહું છું કે એ અટેન્શન જે છે એ જો આની અંદર હોય તો મારા હોવાપણાનું મને કેમ ખબર પડે? સંવેદના માટે કઈ જાતનું અટેન્શન? અટેન્શન ના કેટલા આયામ છે? ડાયરેક્શન્સ કેટલા છે? કેટલી જગ્યાએ જોઈ શકે? બહાર અંદર જોઈ શકે નહીં, પણ અટેન્શન બહાર પણ જઈ શકે, જઈ શકવું જોઈએ, જઈ શકવું. પણ આપણું અટેન્શન કેવું છે? એની આદત કેવી છે? એવો એક સંસ્કાર પડે કે આ અટેન્શન છે સાધનાનું પહેલું પગથિયું જાગૃતિ જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ
જવા માટે જાગૃતિની સીડી ચડવા માટે જે પહેલું પગથિયું છે કે અટેન્શન જે બહાર જાય છે એ અંદર પણ જાવું. આ અટેન્શન how will we define attention? What will we say? Attention ક્યાંથી આવે? Goes through the mind. So now you're saying કે મન દ્વારા છે એટલે ચોક્કસ એ મનની ક્વોલિટી નથી. દ્વારા જો હોય તો મનની ક્વોલિટીને મન એને કાં તો ફોકસ કરે છે કાં તો ડિસ્પર્સ કરે છે. ક્યાંથી ક્યાંથી આવે? અટેન્શન ક્યાં? અટેન્શન એટલે શું? નવા લોકો જવાબ આપે એવું નથી કે 3 સ્ટેપ તો સાંભળેલું છે અટેન્શન. અટેન્શન એટલે શું? એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ તો તમે ધ્યાન કેન્દ્રિત કર્યું પણ અટેન્શન એટલે શું? જે કેન્દ્રિત કર્યું એ શું છે? બહારથી સ્પંદન આવે. ટોર્ચ જોયું છે? ટોર્ચ ટોર્ચ ની સ્વિચ ચાલુ કરીએ તો શું થાય? આંખોની તો શું જાય છે બહાર? અટેન્શન. હા, સાંભળીએ છીએ તો શું કામની બહાર જાય છે? અટેન્શન શું છે? એ આપણને શું આપે છે? અટેન્શન શું આપે છે? અટેન્શન આપવું તો આનું શું આપે છે? મને આનું જ્ઞાન આપે છે કે નથી આપે? આની ઓળખ આપે છે. આને કહેવાય હોય તો પી શકાય એમ છે. તો આ ટોર્ચ શું કરે છે? રસ્તાની ઓળખ આપે છે કે નહીં? તો એ અટેન્શન શું છે? જેમ ટોર્ચમાંથી જે બીમ આવે છે એને શું કહે છે આપણે? રસ્તાનું વળાંક આપે છે એને શું કહે છે આપણે? લાઈટ. હા, તો આ જે આંખમાંથી બહાર જાય છે આની ઓળખ આપવા માટે શું છે? ટોર્ચ ક્યાં છે? નહીં. Focuses the brain becomes active because of attention. જે બ્રેન સજાગ થાય છે એ બ્રેન ને અટેન્શન ના હોય તો બ્રેન ગયું. બરાબર, મરેલા માણસનું પણ બ્રેન છે. તમે કે ભાઈ 1 મિનિટ પહેલા મરી ગયો. હા, તો શું થયું? શું ગયું એનામાં? નીચે એનો પ્રકાશ નું જે કિરણ પડે છે એ છે અને એ જ આત્માને જો ઓળખવું હોય તો એ જે પ્રકાશ બહાર જાય છે જ્યાંથી આવ્યો ત્યાં એને પાછો છે. જેટલી વાર અંદર જાય છે એટલી વાર ફરીથી એ બહાર એને ધ્યાનમાં બેસીએ તો ગાડીનો હોર્ન વાગે ક્યાં ખેંચાઈ ગયો કે દૂધ ગેસ ઉપર રહી ગયું. ગઈકાલે કોઈ ગાળ આપી હોય તો ત્યાંથી તો ઉખડે. શોધવો એ આત્માને કઈ રીતે શોધવો? એ મૂડી તો છે શોધવા માટે, સાધન તો છે. સાધન છે અટેન્શન. એ સાધન જે છે એનો ઉપયોગ આપણે કરી શકતા. શું કામ ઉપયોગ નથી કરી શકતા? શું છે કે એ સાધનનો આપણે ઉપયોગ કરી શકતા અટેન્શન. નવા લોકો છે એટલે આપણે આજે એકદમ સિમ્પલ રાખીએ બધી વાત.
ઊંચી આત્મા પરમાત્માની વાત. એવું તો શું છે? ધ્યાનમાં બેસવા જાઉં કે ભાઈ જરાક અંદર જાય પણ બેસી શકું છું. શિષ્ય ગયો તો ગુરુ પાસે કે મારે જે એમને છે એમને જાગૃતિ જોઈએ, એમને આત્મા જોઈએ, કે મારે હમણાં ને હમણાં જ જોઈએ. તમે એવો કોઈ રસ્તો બતાવો. આ બધી લાંબી વાત નહીં કરવાની. જો મળતું હોય તો મને અત્યારે જ જોઈએ. કે ધ્યાન ગુરુ કે તું ધ્યાનમાં બેસ તો તને એક કન્ડિશન છે. ધ્યાનમાં બેસતી વખતે તને વાંદરા યાદ ન આવે. શિષ્ય બેસી ગયો ધ્યાનમાં, બહુ ઈઝી છે. જેવો બેઠો એટલે પેલી વસ્તુ બોલવાની કોશિશ કરે જાય. એવું તો શું છે કે આપણને એ અટેન્શન ને અંદર જવામાં રોકે છે? શું કામ મન રોકે છે? કારણ કે મન સ્થિર નથી, ચંચલ છે. હવે તાવડિયા સાહેબે શું શોધ્યું? એ કહે કે આ જે ચંચલ મન છે, જે પોતે વાંદરાનું જ મન છે, એ વાંદરાનું મનને જો હ્યુમન માઇન્ડ બનાવવું હોય, એને શ્વાસ જોડે જો આપણે જોડી શકીએ, કારણ કે મન અને શ્વાસ જોડાયેલા છે. જોયું છે કે ગુસ્સામાં કેવો શ્વાસ ચાલે છે? શ્વાસ એકદમ સ્થિર ચાલતો હોય ગુસ્સાની અંદર. એકદમ એક્ઝામ નો કેવો શ્વાસ કરે? રાતે ઊંઘ ના આવતી હોય તો પિક્ચરમાં હોરર સીન હોય એ જોયું નથી આપણે, કારણ કે અટેન્શન અંદર જાતું. પણ આ હરેક જગ્યાએ આપણે જોશું તો આપણો શ્વાસ અલગ. કોઈ પ્રેમમાં પડી જાય તો પિક્ચરમાં જોવું, પિક્ચર જોવો ને એટલે એકબીજા શું કે હીરો હિરોઈન પ્રેમની વાતો કરતા હોય તો રિયલ એક્ટિંગ હોય તેનો શ્વાસ જોવો. શ્વાસ સરખો ના ચાલતો સમજવું કે એક્ટિંગ બેકાર. શ્વાસ હરેક વિચારની સાથે, હરેક ભાવની સાથે જો આપણો શ્વાસ બદલાતો હોય તો એ શ્વાસને જો આપણે લયબદ્ધ કરીએ તો બની શકે કે ધીરે ધીરે આપણું મન જે છે એ લયમાં આવી જાય. નાની નાની વાતમાં ઉત્તેજિત ન થાય. એનું બાય પ્રોડક્ટ એ છે કે આપણે હેલ્ધી થઈ જાય, શરીર આપણું સ્વસ્થ થઈ જાય. એનું બાય પ્રોડક્ટ મન જો સ્થિર થઈ જાય તો બહુ સરળતા રહે ટેન્શન ને. બાકી લોકો હજારો વર્ષથી પ્રયાસ કરે છે પણ અટેન્શન અંદર જાતું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે 3 સ્ટેપ રિધમિક સિસ્ટમ. અને એમાં એમ તાવડિયા સાહેબે વધારે સરળતા બનાવી. તારું ગેજેટ બનાવી ચાલુ કરો ને મ્યુઝિક વાગે એટલે એની સાથે આપણે શ્વાસ લીધા કરીએ. આપણો કોઈ સમય બગડે નહીં. આપણે આપણું કામ કરતા જ્યારે શ્વાસ આપણે જસ્ટ યાદ રાખીએ એની સાથે મારે શ્વાસ લેવાનું છે, એટલે એની સાથે શ્વાસ લેવાનું છે એટલે અટેન્શન બહાર હોય પણ એક દોરી અટેન્શન નું ક્યાં હોય કે શ્વાસ ગેજેટની સાથે લેવાનું. અંદર સંસ્કાર પડી છે, અટેન્શન અંદર બહુ એને શું કહેવાય રાઉન્ડ અબાઉટ મેથડ, એટલે કોઈને ખબર જ ન પડે અટેન્શન અંદર. બાઇબલમાં એક સ્ટોરી છે ધ પ્રોડિગલ સન. નામ સાંભળ્યું? જીસસ એના શિષ્યને આ સ્ટોરી બહુ કે પ્રોડિગલ એટલે જેને પોતાનું જીવન જલસામાં વેડફી નાખ્યું. પ્રોડિગલ સન એટલે એક માણસના બે છોકરા, અને જે નાનો દીકરો હતો
એને ફાધરને કહી દીધું કે મારે મારો ભાગ જોઈએ, મારો ભાગ, મારો હકનું જોઈએ. કેટલા વયનો હકનું જોઈએ? લોકોને હકનું જોઈએ. ફેમિલીઓમાં ઝઘડો થાય કે તે હક માટે, ભાઈઓમાં. ત્યાં દુર્યોધન દૂરથી જોયે છે કે જો પાંડુના છોકરાઓ આવી રહ્યા છે જંગલમાંથી, પાંડુ મહારાજ મરી ગયા જંગલની અંદર, ઋષિઓ છોકરાઓ લઈને આવી જાય છે અને એને લાગે છે કે મારો જે હક હતો આ રાજમહેલ ઉપર, મને જે બધાએ આ પૂરું જે રાજમહેલ મારું હતું, હવે આ છોકરાઓ ભાગ પાડવા આવી ગયા. નાનો દુર્યોધન. દુર્યોધન આપણી અંદર છે. એ ભાઈઓ વચ્ચે મારો એક મિત્ર મને કહેતો, ત્યાં પ્રેમ પૂરું થઈ જાય છે, ત્યાં હક આવી જાય. ફાધર પાસે એને કીધું કે મારું હકનું મને આપવું. એટલે ફાધરે કીધું કે લા લઈ જા. અને એને એ દેશ છોડીને દૂર જાય. અને ત્યાં ખાવું પીવું, મોજ કરવું, જલસા કરવા, એની અંદર ધીમે ધીમે બધા પૈસા. અને જે ખેતર હતું, ખેતરની અંદર જે સુવરો રાખવામાં આવતા હતા, એ સુવરોની દેખરેખ કરવાની એટલે નોકરી. અને જુડાઇઝમમાં જો લોકોની અંદર સુવર્ણ એકદમ નીચે માને, હકીકત જેની વાત કરે છે અંદરના સુવર્ણ વાત કરે છે, પણ હવે એ લોકો હવે બહારનો સુવર્ણ માને છે. આ બધું પ્રતિક છે કે સુવર્ણનો દેખરેખ રાખવામાં. એક દિવસ એને થયો કે મારા ફાધર પાસે પાછા જાઓ, પિતા પાસે. તાવડિયા સાહેબ કહેતા કે જયારે તમે 3 સ્ટેપ કરો, બ્રીધ ઇન લવ, બ્રીધ આઉટ ફોરગિવનેસ. ફાધર પાસે મને માફ કરી દેશે, જાઓ મારા ફાધર પાસે. હવે જે બીજો દીકરો હતો એ ફાધરની સાથે જ ગયો અને ખેતરમાં બધું સવારથી સાંજ બધું કામ ફર્સ્ટ ક્લાસ કરે ને બહુ ગાયો ને સારું દીકરો. હવે આ ગયો અને એને થયું કે મારો ફાધર જે છે એ ગમે તે મારી હાલત કરે, ભલે મને ઘરની બહાર પેટી દે, પણ અત્યારે જે આમ સુવરો સંભાળું છું એના કરતા તો કંઈક સારું હશે. હવે એના ફાધર એને દૂરથી જોયે છે ને ઘરે આવતા ફાધર દોડે છે. જેવું ફાધર ને દોડતા જોયે છે અને ભાઈને જોયે છે એટલે આની અંદર જેલસી જાય. જો મેં તો વર્ષો આટલી મહેનત કરી, ફાધરની દેખરેખ આટલી રાખી ને ઓલા ભાઈ તો બધું વેઠવી નાખ્યું છે, છતાંય એને મળવા માટે એ દોડીને જાય છે. અને પછી મોટું એક ફીસ્ટ રાખે છે ફાધર કે દીકરો પાછો ઘરે આવ્યો, જમણવા રાખે છે, સારામાં સારી વસ્તુ. એટલે દીકરાથી હવે રહેવાતું નથી. મોટા એટલે પૂછે છે કે મેં તો આટલું કર્યું અને તમે આની માટે કેમ આટલું બધું કરો છો? કોઈ મારી માટે તો કર્યું નથી. ફાધર જવાબ આપે છે કે તું તો મારી સાથે જ હતો, પણ આ તો જે રસ્તો ભૂલી ગયો હતો એ ઘરે પાછો આવ્યો, એટલે હું સેલિબ્રેટ કરું. આને કઈ રીતે આપણે જોશું? પહેલી વસ્તુ આ વાર્તા શું કહેવા માંગે? આવા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ આ વાર્તામાં કહેવાય. આપણું અટેન્શન ક્યાં છે? આપણે ગમે તે બનાવીએ, મોજ કરીએ, સારામાં સારું ખાવાનું ખાઈએ, સારામાં સારા કપડા પહેરીએ, સારામાં સારા ગાડી હોય, પણ અટેન્શન હંમેશા
અને અટેન્શન બહાર જાય છે ત્યાં સુધી શું નથી સાહેબ? શું કીધું? કયો સ્વાભાવિક જાગૃતિ નથી. શું કામ જાગૃતિ? શું એવું તો છે કે અટેન્શન બહાર જાય ત્યારે જાગૃતિ કેમ નથી? સે વસ્તુઓમાં જાય, વ્યક્તિઓમાં જાય, કોઈ ઘટનાઓમાં જાય. તો જ્યારે આપણું અટેન્શન ત્યારે શું થઈ જાય છે? હિપ્નોટાઇઝ થઈ જાય. ગાડી સાથે હિપ્નોટાઇઝ થઈ જાવ. કોઈ માણસ 100 રૂપિયા લઈ ગયો એને પાછો ન આપતો હોય તો હિપ્નોટાઇઝ થઈ ગયો. અને કોઈ છોકરી ગમતી હોય પણ બીજો કોઈ લઈ જાય તો હિપ્નોટાઇઝ થઈ ગયો. કોઈકના ઘરમાં જાઉં ને સારું ટીવી જોઉં તો હિપ્નોટાઇઝ થઈ જાઉં. તો અટેન્શન જ્યારે બહાર જાય છે ત્યારે હિપ્નોસિસ જાય છે અને હિપ્નોસિસ ની અંદર શું આપણે ગુમાવી બેસીએ છીએ? જાગૃતિ. એને સાયકોલોજીકલ સ્લીપ કહેવાય. ભલે આપણે હિપ્નોટાઇઝ છીએ કે ભલે આપણે હિપ્નોસિસમાં છીએ. મને બતાવો કે એક ક્ષણ એવું હોય જન્મથી મૃત્યુ, એમને કીધું purpose of birth and death. જન્મથી મૃત્યુ એક ક્ષણ એવું હિપ્નોટાઇઝ. અત્યારે પણ તમે બેઠા છો પણ મને આંખમાંથી ખબર પડે કે કેટલા લોકો ફરવા થયેલા હિપ્નોટાઇઝ. કોઈ વિચારમાં ગાય ક્યાં છે? ગાય ચરવા વળી. જ્યાં આપણે હિપ્નોટાઇઝ છે ત્યાંથી ટેન્શનને તો અંદર જાય વૈરાગ્ય. કેમ 3 સ્ટેપ બ્રીથિંગ થયું કે એટલે અભ્યાસ. અભ્યાસ અને વૈરાગ્ય તન નિરોધ. એ સ્થિતિ કેમ પ્રાપ્ત થાય? અભ્યાસ વૈરાગ્ય વ્યામ તન નિરોધ દ્રષ્ટિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિને વારંવાર એ અટેન્શન કે બહાર છૂટેલું છે ફરી ફરીને અંદર દ્રષ્ટિતો યત્ન. એ સ્થિતિને વારંવાર. વસ્તુ બહુ મોટી નથી કરવાની. આટલા બધા પોતાઓ નથી ભણી લેવાનું. લાઇબ્રેરીમાં જઈને આખો દિવસ બસ એ અટેન્શન જે બહાર છૂટેલું છે એને અંદર લેવાનું છે. તો આ જે છે એ કહે છે કે અટેન્શન ના 2 આયામ છે અને એ જે નાનો દીકરો છે એની અંદર એ જીવનથી હિપ્નોટાઇઝ એને પોતાનો હક માન્યો અને ગયો દુનિયાની અંદર હિપ્નોસિસ ની અંદર જલસા કરી લીધા. ઇન્દ્રિયો ભોગ કર્યો. ઇન્દ્રિયો ભોગ ખોટું નથી. ઇન્દ્રિયોનો ભોગ આપણું જે જાગૃતિ આપણે જે સુઈ જાય, જે આપણું જાગૃતિ ગુમાવી બેસીએ છીએ, આપણું જે અટેન્શન હિપ્નોટાઇઝ થઈ જાય છે, તો એ જે છે ઇન્દ્રિયોના ભોગમાં લાગી પડ્યો. ધીમે ધીમે પૈસા બધાય વેડફાય. કે એનો મતલબ શું? પૈસો વેડફાય. ધ્યાન બધે છોટી ગયું. આપણી પાસે રિયલ મૂડી એક જ છે, અટેન્શન ની મૂડી. આટલો પ્રકાશ લઈને આપણે જન્મ્યા છે પણ આપણું ધ્યાન બધે કેવા કેવા જોડે મોબાઈલ બાજુમાં હોય અને આપણો મિત્ર બોલતું મોબાઈલ જોડેલું છે. અને આપણું ચોટેલું છે એનું લક્ષણ શું છે? જીવ. જ્યાં જ્યાં ચોટેલું હોય ત્યાં જીવ હોય. પૈસામાં ચોટેલું હોય એટલે કોઈ લઈ જાય તો માનું જીવ.
ત્યાં ત્યાં આપણું જે મૂડી અંદર જવાની મૂડી જે છે તે પર્પસ ઓફ બર્થ એ જાગૃતિનું લક્ષ્ય લઈને આ બહાર આવ્યા છે પણ એ જવા માટે જે એને મૂડીની જરૂર છે તો બધેને વાપરીને વસ્તુઓની અંદર વાપરો. પછી બીજે ક્યાં 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 જો સંબંધોની અંદર સંબંધોની અંદર જેલસી શેમાં થાય? વસ્તુઓમાં થાય. સંબંધોમાં તો ખતરનાક જેલસી સંબંધોની અંદર મારો મિત્ર છે કેટલા હદ સુધી થાય? હદ સુધી. મને એવું કંઈક બતાવો કે આપણે થોડી મૂડી લઈને આવ્યા છે, આપણી પાસે થોડી મૂડી છે, એ મૂડી આપણી વેડફાઈ સંબંધોની અંદર શીખે પત્ની મારું ન મારે તો મારું જીવ બળે, મારો દીકરો જો ઓછા માર્ક લે આવે તો મારું જીવ બળે, એમનો દીકરો ઓછા માર્ક લે તો મારો જીવ આમ કરાય આમ ન કરે ચિંતા ન કરતી. આ કોલેજમાં નહીં એડમિશન મળે તો ઓલા કોલેજમાં એડમિશન મળે. બધી સલાહ અને વિચારોની અંદર આપણો જીવ ચોટેલો. ઓકે હું હિન્દુ છું, ક્રિશ્ચિયન છું, આ શું છે? આ એક વિચાર છે. હું ઇન્ડિયન છું, હા હું ચાઇનીઝ છું, આપણે એક વિચાર છે. પણ કોઈ ઇન્ડિયાને ગાળ આપી જાય તો જીવ મારો હવે આપણી મૂડી વેડફાઈ ગઈ છે એનું લક્ષણ મને કંઈક એનું લક્ષણ શું છે અંદર જો આ લક્ષણ જો મારામાં હોય તો મારી મૂડી વેડફાઈ ગઈ છે અને મારે જો યાત્રા કરવી હોય તો પહેલા હું મૂડી ભેગી કરું તો હું યાત્રા કરી શકું અને મૂડી ભેગી કરવા માટે સરળમાં સરળ ઉપાય છે 3 સ્ટેપ રિધમિક. અચ્છા હવે એનું લક્ષણ શું કે મારી મૂડી વેડફાઈ? ગુસ્સો આવે, ક્રોધ આવે. એ તો ચોટી ગયો ક્યાંક એટલે ગુસ્સો આવે. આ ગ્લાસ લેવો તો પણ હવે સેલ ની અંદર બધા ખાલી થઈ ગયા એટલે ગુસ્સો આવ્યો. દુઃખ તો મારી ચોટી ગઈ હોય ક્યાંય તો મને દુઃખ થાય. આ કોઈ મારું લઈ જાય તો મને દુઃખ થાય. એ લક્ષણ શું કે મારી પાસે હવે મૂડી મારી રહી નથી. દુર્યોધને શું કીધું? કૃષ્ણને શું કીધું? કૃષ્ણ એકલવ્યથી શું કહેવાય હસ્તિનાપુર એને શું કીધું? એને જવાબ શું આપ્યો? એક સોયની અણી જેટલી પણ જમીન, 5 ગામડાઓ તો ક્યાં, સોયની અણી જેટલી પણ જમીન 5 ગામડાઓના નામ પણ બહુ કિંમતી છે. એમાં આજે નીચે હવે ફરીથી બોલો એ લક્ષણ શું કે મારી મૂડી મારી પાસે રહી બીજાની મૂડી આપણે ચોરી કરવા નીકળી પડી. આપણે શું કે તમે મને ઓળખો છો કે નહીં? એટલે મારી જે અટેન્શન ની મૂડી હોય એ તો બધી વેડવાય કે બધું તારું અટેન્શન થોડું મૂડી તો આપણી પાસે ત્યાં સુધી આપણે બીજાનું અંદર જોઈ લેજો. જો અંદર એવું હોય કે બીજાનું ધ્યાન મને જોઈએ છે તો સમજવું આપણી બેંક બેલેન્સ પાસે આપણી
હકીકતે આપણે હર ક્ષણે શું શોધીએ છીએ? બીજા કોઈ મારો ભાવ ખબર હશે. એટલે તાવડીએ કહીએ છીએ કે આપણી હાલત ખાઈ ગઈ. બસ હવે ભીખ માંગીએ છીએ કે તારી મૂડી થોડીક તો મને આપ, તારી મૂડી થોડીક તો મને આપ. પૈસો બધો ચોટી ગયો દુનિયાની અંદર. ધક્કો લાગે ત્યારે થોડી જાગૃતિ જો આવે જીવનની અંદર, થોડો ધક્કો લાગે, શનિ મહારાજ કંઈક મહેરબાન થાય આપણી ઉપર, ધક્કો થોડો આપે, બિઝનેસમાં થોડો આમ ધક્કો, એકાદી આમ બાજુ આવી જાય તો પછી થોડુંક આમ થાય કે આ જીવન શું છે, કેના કારણે છે, હું દુઃખી કેમ થાઉં, દુઃખનું કારણ શું છે? અને આપણે કંઈક રસ્તો શોધીએ કે આ દુઃખમાં આ જીવનનું ચક્કર જો આમ જ મારું અટેન્શન બહાર જ વેડફાઈ જવાનું છે, ફરીથી હું જન્મ લઉં, આટલી મૂડી લઈને આવું અને 5-10 વર્ષમાં બધું વેચી નાખું, પછી બાકીની જિંદગી બસ દસડા કર્યા કરું, બસ બીજાનું અટેન્શન માંગ્યા કરું. મજા આવે બીજાનું અટેન્શન મળે, છાપામાં નામ છપાય તો બહુ મજા આવે, લાગે કે કંઈક આપણે છે. There's a false feeling, false feeling કે આટલા લોકો મને ઓળખે છે, એ જે છે, it's a very dangerous feeling. એમ કહે છે કે બીજાની મૂડીથી હું મારું પેટ. બીજું પણ એક લક્ષણ છે કે મારી પાસે મૂડી નથી, એક બીજાનું અટેન્શન ચોરું છું, અંદર જે ખાલી પણ લાગે છે હું વસ્તુઓથી ભરું છું, જે જરૂર નથી એ વસ્તુઓથી ભરું છું. નજર કરીએ તો આપણને જરૂરિયાત કેટલી, વસ્તી કેટલી. એક રૂમમાં 2 એર કન્ડિશનર હોય તો એક વસ્તી ગણે. તો જરૂરિયાત કેટલી, વસ્તી ભેગી ભેગું કરવું, વસ્તુ ભેગી કરતા જાય. કોઈ પણ કે હું ગણેશની મૂર્તિઓ ફેરવું, વસ્તી ભેગું કરી છે કે મૂર્તિઓથી બનાવવાનું છે, અને 10 જણા મૂર્તિના વખાણ કરશે તો એનાથી બનાવવાનું છે. અટેન્શન અંદર જાય તો એ કે છે આ છોકરો એનું બહાર અટેન્શન બધે ચોટી ગયું. એક દિવસે ખ્યાલ આવ્યો કે મારી પાસે મૂડી નથી. ત્યારે મૂડી આપણી પાસે રહેતી નથી, આપણી હાલત એવી થાય છે કે જેમ કે સુવરોને સાચવે, સુવર આપણે એનિમલ લાઈફ થઈ જાય, જે પવન ફૂંકાય જાય, આપણા હોવાપણું જેવું કઈ રહેતું નથી. પણ એક દિવસ એને અંદરથી થાય છે કે મારા પિતા પાસે હું પાછો જાઉં. એટલે પિતા એટલે બહારનો પિતાની વાત નથી, આ અંદરના આત્માની વાત છે કે એ પિતા પાસે હું પાછો જાઉં, મારા પિતા પાસે પાછો જાઉં. અને એ જેવું પણ રાખે. આ સ્થિતિ જયારે આપણા જીવનમાં આવે છે એ શરણાગતિની પહેલું એક જીવનમાં કોઈ અનુભૂતિ લેવા જેવી છે તો એ શરણાગતિ. પતંજલિ કહે છે તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનત્વ ક્રિયા. તપ કરો, સ્વાધ્યાય કરો, પણ કેવી રીતે કરો કે ઈશ્વર પ્રણિધાન. મેં નથી કહ્યું, તો મેં તપ કર્યું તો એમાંથી અહમ મજબૂત થશે, ફરીથી અટેન્શન બહાર જશે. મેં સાધના કરી, મેં આટલા મંત્ર કર્યા, મેં આટલા ફૂલ ચડાવ્યા ભગવાન,
એ મેં કરશે તો નકામું છે. એટલે કે છે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર પ્રણિધાન, સરેન્ડરિંગ ટુ ગોડ, સરેન્ડરિંગ ટુ ધ ફાધર ઇનસાઇડ. એટલે એક ક્ષણ આવે છે આપણા બધાના જીવનની અંદર જ્યારે એક મોકો અંદરથી આપણે કોમલ થઈ જાય, એક કોમલતા આવી જાય, અર્જુન બની જાય. અર્જુન એટલે જેની અંદર કોમલતા, કોમલતા જે છે એ શિષ્યનો લક્ષણ. કોમલતા વગર શિષ્ય કઠોર ન હોય શકે. શક્ય છે. એ તો હર ક્ષણે ત્યાં શરણાગતિ છે. ત્યાં શરણાગતિ છે ત્યાં આગ્રહ ન હોઈ શકે. શરણાગતિ છે ત્યાં આર્ગ્યુમેન્ટ ના હોઈ શકે. આપણા જીવનમાં તો આર્ગ્યુમેન્ટ છે, વસ્તુઓની આગ્રહ છે, આપણી વાતની આગ્રહ છે, બધું હોય શરણાગતિ. મારા પિતા જેમ રાખશે હું રહેવા તૈયાર છું. કિંમતી ક્ષણ છે જીવન, એ ક્ષણ જો આવે તો અંદરની યાત્રા ચાલુ. એક અટેન્શન જે બહાર જાતું હતું અંદર તરફ વળ્યું, અને એ ક્યાંથી આવ્યું એક શોક લાગ્યું કે મેં મારી મૂડી બધી વેડફી નાખી. એ જો શોક આપણને લાગે એ અટેન્શન અંદર તરફ એ છે કે મારા પિતા જો મને એના નોકરની જેમ રાખશે તો હું રહેવા. દાસી મીરા જન્મો જન્મ છે. દાસી મીરા જન્મો જન્મ એટલે એ શું કહેવા માંગે એ પિતા, અને એ શું કામ મીરાએ કેવું પડ્યું કે દાસી મીરા જન્મો શું કહેવા માંગે? એ જો ઇવન આટલું પણ આપે જેટલું આપણે આપણા નોકરોને આપીએ છીએ, પણ એ આટલું ની અંદર પણ પૂર્ણતા છે. એનું એટલી જો ઝલક અંદર થઈ જાય તો એની અંદર પૂર્ણતા છે. તો એ કે છે કે ઇવન નોકરની જેમ રાખે તો મારા ફાધર પાસે પાછો જઈશ. અને જ્યારે ફાધર તરફ એ જાય છે તો શું થાય છે? એ ફાધર ને મળે એની પહેલા ફાધર એને મળવા જાય છે. કે અંદર શિષ્યત્વ આવ્યું એટલે ગુરુ દોડીને આવે. દુનિયાનો ગમે તે ખૂણામાં આપણી અંદર શિષ્યત્વ કેવું. લોકો મને કે ભાઈ હું તો ગુરુને શું શિષ્ય બન. ઈચ્છાઓની જે પૂર્તિ કરશે એને જ ગુરુ માનશે. નથી ગુરુ સ્વરૂપ. શિષ્ય બનશું એવું અંદર શિષ્યત્વ ખીલી ગયું. એના ફાધર એને સામેથી મળવા જાય છે, દોડી જાય છે કે આ મારો દીકરો પાછો ઘર તરફ ગયો. બહાર જાતો તો રાક્ષસો બેઠા છે. ખ્યાલ છે કે આ જો ફરીથી અંદર અટેન્શન આવે તો આપણી મૃત્યુ ગમે સ્ટેપ બ્રીધિંગ એવી વસ્તુ છે કે જે 24 કલાક જો ચાલે તો આપણે 24 કલાક શું જરાક ગફલત થઈ જાય ને આપણે ખેંચાઈ ગયા તો પાછો કોઈ બહાર ચાલ્યું. આ તો સ્ટેપ બ્રીધિંગ આપણે 24 કલાક કરતા હોય એ અટેન્શન છે અંદર સ્થિર રહેવું જોઈએ. સ્થિર રહે. તો એ જે અસુર હતો કોણ હતો? એ પોતાનો જ મોટો ભાઈ. એને શું થયું? એ ભાઈ કઈ જાતની ફિલિંગ આવી? ઈર્ષ્યા થઈ ઈર્ષ્યા થઈ ઈર્ષા થઈ પણ નથી જાય. કઈ જાતની એને ફિલિંગ આવી હશે? આપણે સે લાઈનમાં ઉભા છીએ અને તમારી સાથે મારી સાથે અન્યાય થયું છે, મારી સાથે ન્યાય નથી થયું. મેં શું આપ્યું એ બદલે મને મળ્યું.
નથી. આ સમજે છે કેટલા લોકો કામ કરે છે. ત્યાંની સાથે નથી કર્યું. વધારે લઈ આવે એની પર કોઈ દિવસ ગુસ્સો નથી કરતો. અન્યાય અન્યાય સેવાથી નીકળે. કમ્પેરિઝન. કમ્પેરિઝન માટે મારે શું કરવું પડે? કમ્પેરિઝન માટે મારે શું કરવું પડે? What do I have to do inside? What do I do? સેવા કરી. જઈને વ્યક્તિ આવ્યો શું કહેવા માંગે છે? જ્યાં કેલ્ક્યુલેશન હોય ત્યાં પ્રેમ હોય. પ્રેમ કહેવા માંગે છે કે પ્રેમ એ એવી એનર્જી છે કે એને overflowing છે. ભલે બધું વેડફી આવે એનો સવાલ જ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં ઓવરફ્લોઈંગ છે, પણ તારી અંદર પ્રેમ નથી. જો આ કેલ્ક્યુલેટ માંગે છે, તારો હક માંગે છે, અને પ્રેમની જો એક ઝલક હોય તો તારું વચન તો તારા ભાઈને ભલે તે આટલી વર્ષ મહેનત કરીને ભેગું કર્યું. પ્રેમની એક પ્રેમ વગર તો કઈ શક્ય જ નથી. હૃદયની કોમલતા કેવી રીતે આવે? જીવનનો રસ કેવી રીતે આવે? શિષ્યત્વ કેવી રીતે ખીલે પ્રેમમાં? શિષ્ય જો કેલ્ક્યુલેટ કરે કે મને મેં આટલા વર્ષો ગુરુ પાસે કાઢ્યા અને ગુરુએ શું મને આપ્યું, પતી ગયું. કોઈ દિવસ ગુરુ કઈ આપી શકે? કારણ કે એ ગુરુ જે છે એ પાણી પીએ છે તો એ શિષ્ય માટે પાણી પીએ છે, શ્વાસ લે છે તો એ શિષ્ય માટે લે. હરેક જે ક્ષણ છે આ પૃથ્વી ઉપરનું એ એના શિષ્ય માટે છે. એને કોઈ જરૂર જ નથી આ પૃથ્વી ઉપર રહેવા. અને એને જે આપવું છે ત્યાં પ્રેમ ન હોય તો એ શક્ય નથી. એટલે અહીંયા એક સંકેત આપે છે કે જ્યાં સુધી અંદર કેલ્ક્યુલેશન છે ત્યાં પ્રેમ મને કોઈ બોલાવતું નથી. એને વધારે મળે છે, મને ઓછું મળે છે. આટલી મહેનત કરું છું, જે ઓછી મહેનત કરે છે બધું મળી જાય છે. જુઓ ને ક્રિકેટરો રમે છે એને કેટલું બધું મળે છે. બોલ અને બેટ હવામાં ઉડાડે છે, સવારથી સાંજ પસીનો હોય. નેગેટિવ અંદર એક નેગેટિવિટીનું વાદળું આવી જાય છે. ત્યાં પ્રેમ નથી. એનો ફાધર કહે છે કે આ તારો ભાઈ જે છે હું શું કામ સેલિબ્રેટ કરું છું? આ તારો ભાઈ જે મરી ગયો હતો એ ફરીથી જીવંત થઈ ગયો. અત્યારે તું જે બોલી રહ્યો છે તારું અટેન્શન હજી બહાર ચોટેલું છે કે મને કઈ મળતું નથી, એટલે તું જીવતો નથી. Man is a machine. કે મનુષ્ય નથી, મનુષ્ય એક મશીન છે. શું કામ મશીન છે? શું કામ મશીન? કારણ કે એ કોઈ પણ કામ જાગૃતિથી કરતો નથી. હર પલ કોઈ ને કોઈ ઘટનાની અંદર ચોટેલો
રામદુલારે બાપુ કહેતા કે તમારે પિક્ચર જોવા જવું હોય હાઉસફુલ પિક્ચર, તો એક ખુરશી લઈને સ્ક્રીન પાસે બેસવાનું. હા, પણ ખુરશી ઉલટી કરીને બધાની આંખ જોવાય. તમને ખબર પડશે કે જીવનની અંદર બધાએ ઊંઘે છે, બધાની હાલત છે. જન્મથી મૃત્યુ સુધી ઘટનાઓની સાથે આપણે હિપ્નોટાઇઝ છે, જે પિક્ચરની સ્ક્રીન સાથે પ્રેક્ષકો હિપ્નોટાઇઝ, એટલે વી આર મશીન. લાઈફમાં બધું મિકેનિકલ જ છે. કોઈ કે ગાળ આપ્યું અંદર દુઃખ લાગ્યું, મિકેનિકલ અને મિકેનિક્સ છે. કોઈ કે આપણી નિંદા કરી અંદર તપ પ્રતિદાન અગ્નિમાં બળી જાય, ફરીથી જીવતો થયો એનું અટેન્શન. તો એ અટેન્શનને અંદર મોકલવા માટે સ્ટેપ રિધમિક બ્રીથિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું પ્રેક્ટિસ કરી શકાય. નવા લોકો મારે શીખવાનું અને જૂના લોકો કઈ રીતે કરશે? આપણે થોડું હવે એડવાન્સ ક્લાસ મળે પછી નવા લોકો, જૂના લોકો કઈ રીતે કરશે? ચલો કેટલું તમે કેટલું પ્રેક્ટિસ કરશો? પ્રેક્ટિસ કરશો કઈ રીતે પ્રેક્ટિસ? હા, ટાઈમ ટેબલ આપેલું છે. ટાઈમ ટેબલ આપેલું છે. અમુક લોકો અહીંયા છે જે ટાઈમ ટેબલ પર નથી. કઈ રીતે પ્રેક્ટિસ કરો? બેસીને હા, હવે આપણે નક્કી કરીએ કે રોજ 40 મિનિટ આપણે પ્રેક્ટિસ કરશું, 40 મિનિટ આપશું, રાઈટ? અને રોજ આપણું કેટલું સ્કોર થયું એ જોઈ લેશું. એટલે કઈ રીતે સ્કોર આપવું જોશું? One, five, six. હા, આપણે ચાલો કરીએ. 6. 1, 2, 5, 6. શ્વાસ ને બીજા શ્વાસની વચ્ચે એક પણ વિચાર ના આવે. બધાને આવી જાય. એટલે તમારું અટેન્શન એટલું સ્થિર નથી કે 5 સેકન્ડ સુધી તમે એવી સ્થિતિ રાખી શકો ત્યાં એક પણ વિચારનો તરંગ ના. નબળા માણસ આપણે છીએ. એટલે આપણે એ ગણવાનું છે કે એક રાઉન્ડ માંથી બીજા રાઉન્ડ એક પણ વિચાર ના. હવે એ જો વધારે અઘરું લાગતું હોય તો એ 5 સેકન્ડ જ્યારે હું શ્વાસ લઉં છું એમાં જોજો કે કોઈ વિચાર ના આવે. 2 શ્વાસની વચ્ચે વિચાર કરવાની છૂટ, પછી 2 શ્વાસની વચ્ચે પણ છૂટ નહીં. Please reach 5 seconds of no thought. આટલા વર્ષોથી આપણે કરીએ છીએ તો 5 સેકન્ડ આપણે પહોંચીએ એ આપણું લક્ષ્ય રાખીએ કે 5 સેકન્ડમાં એક પણ વિચાર. વિચારોના લેયર્સ છે એમની સમજતા કે વિચાર ના આવ્યો એટલે વિચાર નથી. વિચાર તો છે જ પણ થોડું ગેરહાજર છે. અત્યારે ત્યાં સુધી તો પહોંચીએ આપણે કે 5 સેકન્ડમાં એક પણ વિચાર. જે નવા લોકો છે અને 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ એટલે આપણે કહીએ છીએ કે 5 સેકન્ડનો એક શ્વાસ છે. લેવામાં 1, 2, 3 છે, કાઢવામાં 5, 6 છે. 4 આપણે કાઢતા નથી. લેવા શ્વાસ જ્યારે અંદર જાય છે અને શ્વાસ બહાર જાય છે વચ્ચે ગેપ છે. તે ગેપ જો ગળવા જાય
તો એ ગેપ વધી જાય છે. એટલે આપણે આ ભાવ રાખશું, નાની આંગળી નાભીમાં, અને શ્વાસ લેશું અને શ્વાસની અંદર આપણા છાતી અને પેટ બંને ચાલે એ જોજો. ખાલી પેટથી શ્વાસ નહીં લેતા, બંને. Breathe in, breathe out. Breathe in, breathe out. શરીરને હલાવતા, છાતી અને પેટ હલાવતા. Breathe in, breathe out. Breathe in, breathe out. શ્વાસ લો, શ્વાસ. ઓકે, હવે શ્વાસ આપણે 1 2 3 માં લેશું, 5 6 માં કાઢશું. ફરીથી હાથ ત્યાં 1 2 3 5 6. 1 2 3 5 6. 1 2 3 5 6. હવે ઘરે જાઓ તો જરા અરીસા સામે જોજો, અરીસો મૂકીને, કે છાતી અને પેટ બંને ચાલવા જોઈએ શ્વાસ લેતી વખતે. આપણી આદત કેવી છે કે કોઈની છાતી હલતી નથી, ખાલી આમ જ શ્વાસ લઈએ છીએ. બંને ચાલવા જોઈએ. એટલે થોડા દિવસ અરીસાને મૂકીને પ્રેક્ટિસ કરજો. 1 2 3 5 6 સાથે. એક વખત એની મેળે બંને સાથે ચાલે પછી અરીસાની જરૂર નથી, પણ અત્યારે થોડા દિવસ અરીસા સાથે પ્રેક્ટિસ કરજો. હવે મ્યુઝિક સાંભળો. મ્યુઝિક આ રીતે છે. 1 2 3 5 6. ટંગ 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 ટંગ. ચલો બધા સાથે મ્યુઝિક ની સાથે છાતી પેટ સાથે મ્યુઝિક ની સાથે એકદમ રિલેક્સ્ડ. 1 2 3 5 6. 1 2 3 5 6. 1 2 3 5 6. 1 3 5 6. 1 3 5 6. બહુ ઊંડા શ્વાસ નહીં લેતા, નોર્મલ શ્વાસ. પ્રેક્ટિસ કરવા માટે ઊંડા શ્વાસ ચાલશે, હમણાં નોર્મલ શ્વાસ લેજો. થોડું ઊંડું ચાલશે નોર્મલ કરતા. હા, નહીં 24 કલાક ઊંડા શ્વાસ નહીં લેતા. 1 3 5 6. 1 2 3 5 6. 1 3 5 6. 1 2 3 5 6. 1 2 5 6. 1 2 3 5 6. 1 2 3 5 6. 1 2 3 5 6. 1 2 3 5. ઓકે, આ રીતે પ્રેક્ટિસ કરજો મ્યુઝિક ની સાથે. રોજ રાતે મ્યુઝિક મૂકીને સુઈ જાજો. આ રીતે આ મ્યુઝિક ચાલશે, મ્યુઝિક ની સાથે સુઈ જાજો. ધીમે ધીમે ઊંઘ આવી જશે, મ્યુઝિક ચાલુ રહેશે. ઊંઘની અંદર આપણો શ્વાસ મ્યુઝિક સાથે ચાલશે. હેબિટ બનવાનું ચાલુ, આદત બનવાનું ચાલુ થશે. રાઈટ? પછી રોજ રાતે તમે સુતા મ્યુઝિક સાથે સુતા સુતા કરજો. હા, એ છોડતા નહીં. 2 3 મહિના નીકળી જાય, થોડા આપણા છાતીના મસલ્સ ટેવાઈ ગયા આ રીતે કરવાથી, તો હવે દિવસમાં પ્રેક્ટિસ કરજો. કામ કરતી વખતે, લખતા વાંચતા, ઉઠતા બેસતા મ્યુઝિક મૂકી દેજો. પૂજા કરતા હોય તો મ્યુઝિક મૂકી દેજો. ગમે તે તમારે કામ કરવાનું હોય તો શ્વાસ તો તમારે લેવાનું જ છે. મ્યુઝિક ની સાથે લયમાં શ્વાસ લેતા એટલે ઘણા બધા ફાયદાઓ ધીમે ધીમે થવા. આ રીતે આ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ને જે છે એ જીવનનો હરેક કાર્યની સાથે એને વણી દો. જે કંઈ કામ કરતા હોય, જ્યાં આપણે હોય,
કોઈ પણ જોબ કરતા હોય, કંઈ પણ કરતા હોય, તો બ્રેથ તો આપણે લેવાનું છે, શ્વાસ તો લેવાનું જ છે. કેમ નહીં? આપણે લયમાં લઈએ. અને જો શ્વાસ લયમાં લેવાથી કેવી રીતે અટેન્શન જે બહાર જતું હતું એ અંદર જવા નવો આયામ ખુલી જશે. આ પ્રાણનો નવો આયામ છે. જે પ્રાણ હંમેશા વેડફાઈ જતું હતું એ હવે પ્રાણ ધીમે ધીમે ભેગું થશે. અને અંદરનો એક આયામ ખુલી જશે. જુદું ડાયરેક્શન ઓફ લાઈફ આપણને ખ્યાલ જ નથી કે જ્યારે અંદર અટેન્શન જાય છે ત્યારે જીવન આપણું પિતાને મળવા જવા માટે આપણે પહેલું કદમ જીસસ કહે છે માય ફાધર એન્ડ આઈ આર વન. એટલે એ શું કહે છે કે હું પહોંચી ગયો છું. આપણે પહોંચવાના બાકી છે. રાઈટ? એટલે આપણે મહેનત કરીએ. તો પહેલું પગલું છે 3 સ્ટેપ રિધમિક. કોઈને પૂછવું છે આ બાબતમાં કંઈ? જ્યાં શ્વાસ લેવાનો હોય ત્યાં કરવાનું. સુતા સુતા, બેઠા બેઠા, ચાલતા ચાલતા, દોડતા નહીં કરતા. છાતી અને પેટ સાથે ચાલવા જોઈએ. પેટ વધારે ચાલે તો હાથથી જરાક પકડું, છાતી અને પેટ સાથે ચાલે. એ જો એરિયા સાફ થઈ જાય તો બહુ મોટું કામ. ટેન્શન બિચારું અંદર જવા પણ માંગે ને પણ અહીં સુધી પહોંચીને એને બહાર જ ફેંકી. ત્યાં એવા બધાએ શું કહેવાય આવેગો પડ્યા છે. એટલા બધા આવેગો. કઈ ખાવાનું જોયું આવેગ આવી, નવું પિક્ચર જોયું આવેગ આવી, કોઈ કહેવાની માની વાત ન માની તો આવેગ આવી, દીકરો ટાઈમસર ઉઠ્યો નહીં તો આવેગ આવી. એ જે આવેગ છે ને એ આ એરિયામાં એ દુશાસન. શાસન. શાસન એટલે જ્યાં શાસન નથી. ઇનડિસિપ્લિન. ઇનડિસિપ્લિન. શાસન નથી ત્યાં દુશાસન. પ્રાણનું શાસન નથી, ખાવાનું શાસન નથી, અટેન્શનનું શાસન નથી, શ્વાસનું શાસન નથી. તો જ્યારે આપણે આ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરીએ છીએ તો શ્વાસનું અનુશાસન કરીએ. દુશાસન નથી, અનુશાસન. હા બોલ સાહેબ. હા. So 1, 2, 3, 4 less, 5, 6. Actually, exact એનું કેલ્ક્યુલેશન જો ટાઈમ ની અંદર લેવું હોય સેકન્ડમાં અથવા મિનિટમાં તો કેટલું લઈ શકાય? 5 સેકન્ડ થાય ને? એક્ઝેક્ટમાં 5 One breath is 5 seconds. હા 1, 2, 3 અંદર લેવાનું છે, 5, 6 બહાર કાઢવાનું છે. 5 સેકન્ડ એક્ઝેક્ટ 5 સેકન્ડ. એટેન્શન અંદર જાય એનું શું લક્ષણ? એટેન્શન અંદર આવે છે આપણને લક્ષણ કેવી રીતે ખબર? ટેન્શન બહાર જાય છે એનું લક્ષણ શું? દુનિયા છે એ અંદર પણ સાયકોલોજીકલ દુનિયા હકીકતે આખું અંદર આખું પ્રદેશ જ છે સાયકોલોજીકલ પર. રાઈટ? હવે સે હું અત્યારે ડિપ્રેશનમાં, રાઈટ? તો અટેન્શન અંદર જતું હોય તો શું કહેશે? સપોઝિંગ એક મિનિટ કે તમે આ ખુરશી છે ત્યાં ગટરનું પાણી છે, આ ખુરશી છે અહીંયા ચોખ્ખું છે. હવે આ ભાઈ ત્યાં બેઠા છે, તમે એને શું કહેશો?
તું જરા ઉઠીને આ બાજુ. આ બાજુ આવી જાય ને ત્યાં કેમ બેઠો છે એમ કહેશો ને. ઓકે, હવે આ જ આપણે દાખલો સી પિંડેસો બ્રહ્માંડ જેમ બાર છે અંદર. હવે બોલો. મેં તમને બહાર નું સમજાય તમારે અંદર નું સમજાવ. attention અંદર જશે તો એ શું કહેશે attention બટનમાં કેમ બેઠો છે. સમજાય છે લક્ષણ આવી ગયું કે નહીં. ડિપ્રેશન રહેશે નહીં. દુઃખી છું. તો હવે દુઃખી આ રૂમમાં દુઃખ છે પણ ઘણા બીજા રૂમમાં સુખ છે. ભલે આ દેશમાં દુઃખ છે તો બીજા દેશમાં સુખ છે. આપણે નથી કે ભાઈ અમેરિકા અમેરિકામાં સુખ છે. અત્યારે તો ડિપ્રેશન છે. જેવું અંદર જશે અંદરના આપણી જે આપણું મકાન છે જે રૂમ્સ છે જે આપણી હાલત છે એ આપણને દેખાવા મળશે. પેલી વસ્તુ શું દેખાશે પેલી વસ્તુ શું દેખાશે? હકીકત એવું છે ભગવાન બહુ હોશિયાર છે. એટલે જેવું આપણે અંદર જોવાની ટ્રાય કરીએ ને એટલે ધુમાડા જેવું દેખાય. ડાર્કનેસ એટલે કોઈ કે ભાઈ ભલે ડાર્કનેસ દેખાય. એટલે શું છે અંદર એક પડદો છે અને એ પડદોથી આમ નથી કોઈ રિયલ પડદો નથી પણ શું કહે ધુમ્મસ છે. ધુમ્મસ છે અને ધુમ્મસ નું કેવું હોય કે થોડુંક આપણે એની સામે અટેન્શન મૂકીએ. અટેન્શન એટલે પ્રકાશ. સૂર્યનો પ્રકાશ હોય તો ધુમ્મસ જતું રહે. એવી રીતે અંદરનો એ જે ધુમ્મસ છે એને થિયોસોફી વાળાએ બોડી જે અંદરનું ધુમ્મસ છે જે થિયોસોફિસ છે કદાચ કોઈ થિયોસોફી આ શબ્દ ખબર હોય તો એ લોકોએ કીધું કે આને ફિઝિકલ બોડી એને શું કીધું બોડી. જેવું આપણું અટેન્શન જાય છે અંદર વસ્તુ ધુમ્મસ દેખાય છે અને એ ધુમ્મસમાં જુદા જુદા શેપ્સ દેખાય છે. એ શેપ્સ moves. We suddenly become aware that every second our moods change. આ સમજાય છે કે કોઈ પણ ક્ષણે કંઈ પણ સ્થિર રહેતો હું હર ક્ષણે બદલાઈ જાઉં છું. એ જો મારા વખાણ કરશે તો મારો મૂડ સારો છે પણ હમણાં જ કંઈ જો ઉલટું બોલશે તો અત્યાર સુધી સારો હતો એ ક્ષણે મારો મૂડ ઘટાઈ જશે. પકડાયું શું કહેવા માંગુ. જેવું અટેન્શન અંદર જશે એટલે આ ખ્યાલ આવશે કે am I the same person? Every moment I'm changing. ત્યારે તમે મને સાંભળો છો હું કંઈક સારું બોલું તો તમારા કામ હમણાં કંઈક બોરિંગ બોલું તો તમે ડે ડ્રીમિંગમાં છો. પણ એ જો અટેન્શન અંદર જતું હશે કે ભાઈ તું એક સેકન્ડ પહેલા તો સાંભળતો હતો હવે કેમ નથી સાંભળતો. એક સેકન્ડ ની અંદર એ જે પૂછવા વાળો છે જે અટેન્શન ની સાથે જે પૂછવા વાળો છે એને મહાભારતમાં સંજય. એ છે કે ભાઈ આ ક્યાં જાય છે આ ત્યાં આમ ચાલી રહ્યું છે ત્યાં આમ ચાલી રહ્યું છે આની સાથે લડે છે આની સાથે લડે છે. શું કહેવાનું જેવું અંદર જાય છે એક ભલે દેખાતું ન હોય તો સંવેદનાઓથી ચાલુ કરીએ એક ખબરથી ચાલુ કરીએ એક ઓળખથી ચાલુ કરીએ એક ઓળખ આવી જશે કે હર ક્ષણે હું બદલાતો વ્યક્તિ વ્યક્તિ નથી. અને જ્યારે આ દેખાય છે ત્યારે વિશાળ સમજાય છે કે મેં ભાઈ બે ચાર શબ્દ કહીશ કે તને હું તારા ઘરે પહોંચાડી દઈશ
પણ એ ગયા પછી આ બેન મને મળ્યા ને એને કીધું કે એ ભાઈ તો ગઈકાલ તારી માટે આમ બોલતો હતો હવે તો એ જોઈ લો સમજાય છે સેકન્ડ વી આર ચેન્જ એ આપણને ખ્યાલ જ નથી કે આ એક વ્યક્તિ જ નથી અંદર તો જમેલો છે જે લક્ષણ તમે કહો છો ને વ્યક્તિઓને હું મળું એટલે પેલા એ જ જોઉં કે એને અંદર સંવેદના આવે છે કે હું એક વ્યક્તિ નથી હું તો અંદર રહ્યું છું તો મને ખ્યાલ આવે કે એનું અટેન્શન અંદર જાય છે હજી તો એ હજી બહાર જ ચોટેલું છે તો એવું અટેન્શન અંદર જાય એટલે ચેન્જિંગ મૂડ્સ એ વાદળાઓ જે એથ્રિક બોડીના વાદળાઓ જે છે એ હર ક્ષણે વાદળાઓ બદલાતા જાય છે એ અંદરનો ધુમ્મસ અને એ ધુમ્મસ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી અંદર દેખાશે એ કે અત્યારે બેઠા છીએ આપણે તો શું લાગે છે એક વ્યક્તિ બેઠો છે કે હજારો બેઠા છે કે હું જ બેઠો છું જે રૂમમાં આવ્યો હતો એ જ હું જ છું અને જે બહાર જાય છે એ પણ હું જ છું પણ એ વચ્ચે તો હું કેટલો બદલાઈ ગયો અને શું શું ચાલ્યું ગયું એ ખબર જ નથી આ સમજાય છે હું શું કહેવા માંગુ એની અંદર ખાવાનું પણ યાદ આવી ગયું સેક્સ પણ યાદ આવી ગયું નાનપણ પણ યાદ આવી ગયું અમેરિકા પણ યાદ આવી ગયું કેટલું બધું ફરીને આ જે છે આને માયા એ માયા તૂટશે એ લક્ષણ એ છે કે અટેન્શન અંદર લક્ષણ આ પહેલો લક્ષણ પછી તો ઘણું બધું અંદર છે પહેલો લક્ષણ એ છે ચેન્જિંગ એવરી હું નામ બોલું છું પણ એ નામ કોની સાથે હું જોઉં જે એને કીધું કે ઘરે આવશે કે જે એને કીધું કે ભાઈ એને નથી પહોંચાડું કયો છું પ્રશ્ન જાગશે આ the one who signed the check or the one who dishonored the check માટે એકાગ્રતા અંદરનું અટેન્શન એટલે આટલું બધું ભાર કે પાયો જો મજબૂત હોય બહુ easy પડે પાયો ટાવરે સાહેબે જે આપ્યો છે શ્વાસ આપણે ઇન્વેસ્ટમેન્ટ હવે આપણું અટેન્શન બહાર ચોટે છે આપણે લઈએ તો શું હોય છે અંબાણી આ જોયું આ બહુ સુંદર વસ્તુ છે રાઈટ આપણે દુકાનમાં ગયા તો મારું અટેન્શન તો ચોટી ગયું આપણે મારે આ વસ્તુ લેવી છે એટલે અંદર ડિઝાયર જાય આપણે ત્યાં ડિઝાયર ને શું કે શું કામ મારે જોઈએ જ છે એટલે કે શું લોભ અને જે મને નહીં મળે તો હું કઈ પણ કરી નાખીશ એને શું કે શું ક્રોધ આ ત્રણ આપણે તો વધારે રાઈટ તો કામ જાયગો લોભ જાયગો ક્રોધ ઓકે ભાઈ મારી પાસે પૈસા નથી લેવા ભલે ક્રોધ છે એ જેવું એ વસ્તુ ત્યાં પૂરી થતી નથી હું ભૂલી જાઉં છું પણ એ કામ મને ભૂલતું નથી એ લોભ મને ભૂલતું નથી હા એ ક્રોધ મને ભૂલતું નથી એ ક્રોધ મને નથી ભૂલતું એટલે મને બ્લડ પ્રેશર થઈ જાય છે સમજાય છે એ કામ મને નથી ભૂલતું એટલે મારું હેમોગ્લોબિન લો થઈ જાય એ લોભ મને નથી ભૂલતું એટલે મને વેરિકોઝ વેન્સ થઈ જાય એટલે હરેક ફિઝિકલ બોડીમાં જે રોગ પડ્યા છે એના મૂળ ક્યાં પડ્યા છે ક્યાંય બીજે પડ્યા છે અને એ જે નથી ભૂલાતું એને આપણે ત્યાં ગાંઠ સંસ્કાર કહેવાય અને અંદર ગાંઠ ખૂબ પડેલા છે આ સંસ્કારનો ચોસલો છે આપણે બધા સંસ્કારના
એ સંસ્કાર જુદી જુદી જગ્યાએ ભેગા થાય છે અને સ્થૂળ શરીરમાં વાલી ઘડીએ જે રેડિયા કરે છે અને રોગ ઉત્પન્ન થાય છે. એ જે જગ્યાઓ છે એની સાથે તમારે આ સાહેબે 6 એક્સરસાઇઝ આપ્યા કે એ જગ્યા જો રિફાઇન થાય, હા, તો એ જે લોભ આટલું બધું મને હિપ્નોટાઇઝ કરે, થોડું ઓછું કરે તો એટલું અટેન્શન મારું ફ્રી થઈ જાય. એ જે ગુસ્સો મને તરત જ હિપ્નોટાઇઝ કરે છે, ઇરિટેશન જે મને તરત હિપ્નોટાઇઝ કરે છે, એ જો થોડું ઓછું કરે તો હા મારું અટેન્શન ફ્રી થઈ જાય, બ્લડ પ્રેશર માંથી મુક્તિ મળી જાય. એની માટે આ 6 એક્સરસાઇઝ એટલે પહેલી એક્સરસાઇઝ આ એરિયા છાતી રહે, ખાલી ડીપ ચેસ્ટ બ્રીથિંગ છે. હાથ અહીંયા મૂકીએ ને શ્વાસ લો. To the chest and push the chest out with the breath. શ્વાસ લ્યો, શ્વાસના ધક્કાથી છાતીને બહાર કાઢો. શ્વાસ લેશો એટલે 1 મિનિટ સાથે એક એક્સરસાઇઝ, 1 મિનિટ. જીવનમાં એક પ્રેઝન્ટ મોમેન્ટ પર જ્યાં સુધી મોટા હોય છે ત્યાં સુધી પ્રેઝન્ટ મોમેન્ટનો સવાલ જ ઉઠતો નથી. આખી યાત્રામાં એક જ વસ્તુ આપણી સાથે રહે છે, પ્રતીક્ષા. જન્મો જન્મોની યાત્રા છે, પ્રતીક્ષા. તારી ગર્લફ્રેન્ડ કોણ? પ્રતીક્ષા. છત્રીસ શ્વાસ લેશો એટલે સેકન્ડ એક્સરસાઇઝ. નાભી ઉપર ટચની આંગળી નાભી ઉપર. શ્વાસ લેજો અને પેટને ફૂલાવજો. શ્વાસ જેમ ફૂલાવજો. હવે પેટ ખેંચો, શ્વાસ બહાર. ફરીથી five, six, 1, 2, 3, 5, 6, 1, 2, 3, 5, 6, 1, 2, 3, 5, 6, 1, 2, 3, 5, 6, 5, 6, 1, 2, 3, 5, 6. Okay, your music started. 5, 6, 5, 6, 1, 2, 3, 5, 6, 1, 2, 3, 5, 6, 1, 2, 3, 5, 6, 1. एक के बाद बरो एक बार हवा भरो. सिक्स पेट से खींचो, हवा बाहर जाए. 5, 6, 1, 2, 5, 6. એ શું લાગે છે? ભય. ભય લાગે છે. આવતીકાલની ભય, બધાને ભય છે આવતીકાલની. હજી તો શેર બજાર હજી નીચે જશે તો શું થશે? શેર બજાર 10,000 માંથી 12,000, 12,000 માંથી પાછું 10,000. 10,000 ને આપણે મહાબલેશ્વર ગયું, 12,000 ને બોમ્બે ગયું. પેલા તો 10,000 પહોંચ્યું એટલે ખુશ હતો, મહાબલેશ્વર ગયું. 12,000 બોમ્બે, પાછું મહાબલેશ્વર. પાછું મહાબલેશ્વર. તો હવે પહેલી વાર મહાબલેશ્વરમાં ખુશી હતો, હવે મહાબલેશ્વરમાં ગુસ્સો છે. મહાબલેશ્વરમાં અંદર અટેન્શન જાય
આ બધું દેખાય 10,000 ઇન્ડેક્સ તો 10,000 રાખીશું તો જો આપણાથી સાધન જો આ એરિયાને સાફ કરી શકે તો સમજો કે સાધના પાર એટલે આ એક્સરસાઇઝ બહુ કિંમતી છે ઉપર પણ અસર કરશે અલ્સર ઉપર પણ અસર કરશે કોન્સ્ટિપેશન બધું ભયના કારણે એ જે ભયની ગાંઠ છે એને આ એક એક્સરસાઇઝ વન વન એને ઉગાડી નાખે તો આ એરિયા એકદમ હલકું થઈ જશે સોફ્ટ કોમળતા જીવન તો આનંદ આવે બરાબર છે ફરીથી 36 વાર એટલે એ બીજી એક્સરસાઇઝ પગ લાંબા તમે નહીં કરતા મોટા પકડી અને છાતી અને પેટ બંને ફૂલાવાના છે એક એક્સરસાઇઝમાં શ્વાસ પેટમાં જાય અને છાતીમાં 1 2 3 5 6 1 2 3 5 6 3 5 1 2 3 5 6 રાઈટ મ્યુઝિક આટલી સબ સ્કૂટર પકડીને ઘર જોવાય 5 1 2 3 5 1 2 3 5 1 2 3 5 1 2 3 5 1 2 3 5 1 2 3 5 1 2 3 5 okay okay અસર અત્યારે દેખાય તમારા મોડા બધા ચાલતા ચાલતા એ બેકબોન આમ થઈ જાય છે બેકબોન આમ થઈ જાય એટલે જીવનમાં આપણને દુઃખ મળવા સીધું રહે સીધું રહે એને દુઃખનો અસર કરી શકે એ બેકબોન એ માટે આ એક્સરસાઇઝ છે એની અંદર પ્રાણ અપ એન્ડ ડાઉન ધ બેકબોન જાય છે અહીંથી અહીં જેટલી પણ ગાંઠો છે મેઇન જે ગાંઠ ભેગા થાય છે એ એસિડ ના થાય છે અને એસિડ આવે છે ગુસ્સામાં ગુસ્સો બહુ જ કિંમતી વસ્તુ સૌથી કિંમતી વસ્તુ આપણી પાસે જે છે એ કઈ શક્તિ છે આપણને ભાન છે એ જો શક્તિ આપણે સરખું એને સાચવતા આવડી જાય કલ્યાણ સેજ ભેગું થયું ત્યાં તો ફ્યુઝ સેજ ભેગું થયું પાછું ફ્યુઝ અને સાચવી શકવાની ક્ષમતા છે નબળો માણસ ગુસ્સો કરે હું તો એને છોડીશ ને એટલે સમજી જાવ નબળામાં નબળો તો એ જે ગુસ્સો છે આ એક્સરસાઇઝ જેવું બેકબોન સાફ થશે ગુસ્સાની બધી ગાંઠો બધા ધોવાઈ જશે એસિડિટી નીકળી જશે જીવનમાં ઘણો બધો ફરક પડશે ચોથી એક્સરસાઇઝ એક ઊંડો શ્વાસ 5 ટુકડામાં મોડેથી ચલો 2 3 4 4 5 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 આ 20 રાઉન્ડ કરજો આટલી વખત રાઉન્ડ એટલે રોગનું એક મોટું કારણ છે કે કચરો ભેગો થઈ હું આળસુ જ છું
ઘરમાં થોડો કચરો ભેગો થાય એટલે એમ થાય કે હવે આજે કામ વાળી નથી કામ ચાલે સાફ કરી દીધું. હવે કાલે જોવો તો નીચે કચરો હતો એની અંદર કીડીઓ આવી. એ કચરો જ્યાં થાય ત્યાં કચરો જીવંત વસ્તુ છે, એ ભરેલો નથી. એ પછી એમાંથી કઈક મલ્ટીપ્લાય થાય, બીજું મલ્ટીપ્લાય થાય, પછી એક્સપ્લોઝન થઈ જાય. એ જે કચરો જામી જાય છે એ આપણા જે લંગ્સ છે એની અંદર નાના નાના સેક્સ છે, જેને આપણે એલ્વ્યુલી, એની અંદર શું શ્વાસ અંદર તો જાય છે પછી બહાર જાતો નથી, એટલે અંદર સડવા માંડે છે. સ્ટીલ એર સડવા માંડે. એ શું કામ સડવા માંડે છે? કારણ કે ઇલાસ્ટિસિટી ગઈ, ઉપર થઈ ગઈ. ઇલાસ્ટિસિટી ગઈ એટલે એ ઇલાસ્ટિસિટી જો તાજું રહે તો આપણે હંમેશા જોવા ન જોઈએ. કચરો ભેગો થાય, કચરો ભેગો ના થાય તો ડિપ્રેશન કોઈ દિવસ આવે, એકલપણું કોઈ દિવસ આવે, બીક કોઈ દિવસ લાગે. કચરો ન ભેગું કરવાના ઘણા કારણ છે. તો એ કચરો રોજ સાફ એક્સરસાઇઝ આપો. કઈ રીતે આપશું? નાનામાં નાનું સેટ છે ત્યાં હવા દબાવો અને ફૂંક મારો એટલે પટ દઈને બહાર જાય. સ્ટીલ એર, જૂનો શ્વાસ ત્યાં ભેગો થાય નહીં. કોઈ રોગ નહીં થાય. આ એક એક્સરસાઇઝ, બીજી કઈ નહીં કરો, આ એક કરો. પાંચમીની અંદર 5 સેકન્ડ શ્વાસ લેશું, ફેફસા ભરશું, 5 સેકન્ડ એ શ્વાસ રોકશું, અંદર 5 સેકન્ડમાં ફેફસા ખાલી કરશું અને ખાલી ફેફસા 5 સેકન્ડ રોકશું. એક વખત બતાવી દો. બ્રીથ ઇન 1 2 3 4 5, પછી રોકી શ્વાસ ને 1 2 3 4 5, ખાલી કરીશ 2 3 4 5, ખાલી રોકી શ્વાસ ને બહાર 2 3 4. શ્વાસ લે. બ્રીથ ઇન 1 2 3 4 5, પકડો શ્વાસ ને 2 3 5, ધીમે ધીમે છોડો 2 3 4 5, ખાલી રોકો 2 3 4 5. ફરીથી લ્યો 1 2 3 4 5, રોકો શ્વાસ ને 2 3 4 5, ધીમે ધીમે છોડો 2 3 4 5, ખાલી રોકો 2 3 4 5. ફેફસાની અંદર ત્યારે જે શુદ્ધ લોહી ફેફસામાં અશુદ્ધ લોહી થઈ અને શુદ્ધ બને છે ને, કાર્બન ડાયોક્સાઇડ મૂકે, ઓક્સિજન દે શરીરમાં ફરે. એ શુદ્ધ લોહીને આપણે ફોર્સ કરીએ છીએ કે થોડું કાર્બન ડાયોક્સાઇડ લેવાનું. શુદ્ધ લોહીમાં કાર્બન ડાયોક્સાઇડ નું લેવલ થોડું વધી જાય. વધી જાય તો જે બ્રેઇન છે એની ક્ષમતા એકદમ વધી જાય. શાંતિ, બ્રેઇન શાંત થઈ જાય છે એટલે આપણી ગ્રાસ્પિંગ પાવર વધી જાય છે, આપણી યાદ શક્તિ વધી જાય છે, આપણી અટેન્શન હોલ્ડ કરવાની કેપેસિટી વધી જાય છે. તો એક્ઝામ પહેલા કરવું જોઈએ. છોકરાઓ એક્ઝામમાં બેસે 20 મિનિટ પહેલા અંદર લે ને પછી એક્ઝામમાં 100 માંથી 100 જ માર્ક લઈ આવું છું અને ભગવાન બા બેઠા છે બાજુમાં મારી મદદ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જે છે એ થોડા માત્રામાં શુદ્ધ લોહીમાં જયારે વધી જાય છે આ એક્સરસાઇઝ ઘણું બધું કામ કરી જાય છે. જે મનની જે ચંચલતા છે થોડું શાંત. બીજું આપણી અંદર જે 3 નર્વસ સિસ્ટમ છે એમાં સૌથી ઓછું જે કામ કરે છે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. જ્યારે શ્વાસ બહાર રોકીએ છીએ ત્યારે એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ
ફરી મજબૂત થાય છે, કારણ કે આપણી ઉંમર જે વધતી જાય છે એ લગભગ કામ કરતું બંધ થાય છે. છોકરો છે એની અંદર કામ કરે છે, કેમ ખબર પડે કે હમણાં આની માટે રડતો હતો, 5 મિનિટ પછી ભૂલી જાય છે. એટલે એ જે રડતો હતો એને ન્યુટ્રલાઇઝ કોને કર્યું? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. મને ગાળ આપ્યું તો હજી 5 દિવસ સુધી, 5 મિનિટ શું, હા 5 દિવસ સુધી હું યાદ રાખીશ, કારણ કે ન્યુટ્રલાઇઝ હતું નથી. કરશે નર્વસ સિસ્ટમને ફરી મજબૂત કરવા માટે એક્સરસાઇઝ ની અંદર ઊંડો શ્વાસ લેશું, નાકને બંધ કરશું અને આ ડાળીને ગળામાં દબાવશું, મોઢું ભેગું કરશું અને પાણી પીતા હોય ફૂંકના ગુંગળાઓ શ્વાસ છોડે. ચલો બધાય ઊંડો શ્વાસ, નાક બંધ, ડાળીને દબાવવું, ગળાની મોઢામાં થૂંક ભેગું કરવું, થૂંકના ગુંગળા ઉતારો. 1, 2, 3, 4, 5. મોઢું ઉપર કરો, શ્વાસ છોડો. સાહેબ દબાઈ દે. ઊંડો શ્વાસ, નાક બંધ, ડાળીને દબાવો, ગળાની અંદર બરાબર ચિપકાવી દો, ચિપકાવી દો. મોઢામાં થૂંક ભેગું કરો, ઘૂંટણા ઉતારો. 1, 2, 3, 4, 5. મોઢું ઉપર કરો, શ્વાસ લો. હજી એક વાર બધાને ક્રિસ્ટલ થઈ ગયું. ચલો ઊંડો શ્વાસ, નાક બંધ, ડાળીને દબાવી દો, મોઢામાં થૂંક ભેગું કરો, ઘૂંટણા ઉતારો. 1, 2, 3, 4, 5. મોઢું ઉપર કરો, શ્વાસ. આ 6 એક્સરસાઇઝ 6 મિનિટમાં કરવાની. લાગે છે તાજગી આવી, મને તો એમ લાગે કે આ બધા બ્યુટી પાર્લર માંથી બહાર આવ્યા. समझेगा इंसान रिफाइनिंग कर सूरज चमके, चंदा चमके, चमकेगा इंसान रिफाइनिंग. कुछ कुछ अच्छा एक्सरसाइज कर सकते हैं. आप तो ब्रेकफास्ट તમારે જો વહેલું દહીં ખાવ ને દિવસના પહેલા સારું. એમાં છે ને ડિફરન્ટ લેયર્સ ઓફ એનર્જી હોય છે. એટલે ડિફરન્ટ બ્રેન્સ એ પોતાનું એનર્જી રાખે. સપોઝ હું આ ચોપડી વાંચતો હોઉં, અને એક બ્રેન માંથી એનર્જી જાતું હતું, તો એક સેન્ટર ખાલી થઈ, એ જેવું ખાલી થાય એટલે ફરીથી પેટ્રોલ ભરવાની કોશિશ કરે. તો અમુક બ્રેન્સ એવા છે બોડીની અંદર જ્યાં કોઈ દિવસ ખાલી થતું નથી. એટલે એ જે બ્રેન જે ખાલી થયેલું હોય એ ત્યાંથી ખેંચવાની ટ્રાય કરે. એમાં અમુક અંદરની નાડીઓ એક્ટિવેટ થાય એટલે બધા શું આપણને આવી જાય. એ બ્રેન શું કરવા માંગે છે? એનું પેટ્રોલ ખાલી થઈ ગયું હોય છે એટલે પેટ્રોલ પંપમાં ભરવાની કોશિશ કરે છે. અને થોડા ફરક કરે કે ના ના એ અંદર તું નાડી હોય, મોઢામાં તો જસ્ટ એનું એક્સપ્રેશન થાય. આપણને ખ્યાલ આવે કે જો એક સેન્ટર ખાઈ ગયો, આપણા પાંચ બંધ કરી દો, પી જાઓ, એક કપ ચા પીવું, ફરી જાઉં ત્યારે રિફાઇનિંગ કરું તો જલ્દી ભરાઈ જાય, ફરીથી ભરાઈ જાય તો ફરીથી વાંચવાનું ચાલુ. હા
ચાલો. તો બ્રેનની કેપેસિટી 45 મિનિટ છે. જેવું તમે 45 મિનિટ મને સાંભળો, હવે બીજું ચાલુ થતા થોડા મિનિટ લાગે. એ જો ટ્રાન્સફર થાય બીજા બ્રેનને ને ઓલું પેટ્રોલ ભરવા જાય તો થોડી વાર લાગે. તો બગાસ આવે. હવે બધા જો 45 મિનિટ સાંભળતા હોય તો એક પછી એક પોપકોર્ન ઇફેક્ટ તો મોડામાંથી બ્રેથ બહાર જાય તો આપણે આમે શ્વાસ બહાર કાઢીએ તો જલ્સ તો નીકળે. તો શું ફરક પડે, બધામાં જર્મ્સ છે. સ્લીપ માંગે છે એટલે બધા સાથે ખાલી અને ત્યાંથી કચરો બોડીની અંદર રિપેર બિલ્ડિંગ થાય, મેન્ટેનન્સ અને new cells are being built, old cells are burning out, કચરો બહાર ફેંકવાનું હોય, આ તે કામ બોડીને પોતાનું મેન્ટેનન્સનું કામ કરવાનું. અને આપણે આખો વખત બહાર જ ફર્યા કરીએ આપણું કામ તો એ મેન્ટેનન્સ માટેની શક્તિ ઓછી પડે. એટલે આપણને જો સોડાવી દે તો પછી રિપેર બાકી આપણે ડ્રિંક ખાવી સપોઝિંગ હું શ્વાસ રોકી રાખું, લગભગ તો હું નહીં રોકી રાખું જ્યાં સુધી હું અનકોન્શિયસ થાઉં. પણ એક પોઈન્ટે જો બોડી નો સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ આવી જાય તો એ મને અનકોન્શિયસ એટલે મારો હાથ ઓટોમેટિકલી પડી જશે અને હું શ્વાસ લેતો જઈશ. બોડીનું ડિફેન્સ મિકેનિઝમ એટલે એ અનકોન્શિયસ થવાનું જ છે. ક્યાં સુધી રોકવું છે? અને એ ઊંઘ મગજ બનાવી થાય. કસરત કરજો. બધી કસરતો કરી જવાની પછી જુઓ કે બગાસાની જે કેપેસિટી છે ને એનર્જી લેવાની હવે ઘટી ગઈ છે. એટલે બ્રેન્સ ખાલી જ રહે છે. જે પેટ્રોલ ભરાવવું જોઈએ ને ભરાતું આજે અને ચોથી ખાસ કરવાનું પેશન્ટ માટે બહુ સારું છે. more oxygen. એટલે બધી શ્વાસ આપણે નુકસાન નાક માટે શ્વાસ થાય તો કોઈ રિફાઇન થઈ નહીં જાય. નુકસાનકારક નથી. આપણે નાકનું ઓપરેશન કરીએ તો 4-5 દિવસ મોડેથી શ્વાસ લેતા 15 દિવસ મોડેથી લેતા.
has its own intelligence which is way beyond our intelligence, much faster. Intellectual center કરતા આપણું instinctive center much faster. એ ઘણી બધી વસ્તુઓ એકી સાથે કરી શકે, લોહી પણ ચલાવી શકે, ખાવાનું પણ પચાવી શકે, શ્વાસ પણ લઈ શકે. ને આ બધી એક વસ્તુ એક વખત કરી શકે. એક સાથે બે વસ્તુ ન કરી શકે. ઘણા લોકો છે તે સૌથી વખતે બોડી સીધું જ રહેતું હોય છે. એ તો અમુક લોકોને નાકના પરસ્ક્રિપ્શન્સ હોય, પાછળ તો છે ઉમરવા હોય, જીવની પાછળ ત્યાં થોડું પ્રોબ્લેમ હોય એની શ્વાસ સરખું થતું ન હોય, સ્લીપ what you call sleep apnea હોય.